ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ તેની અંદર આપેલ ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ ની અંદર આપણે આજે તેનો લેક્ચર નંબર 10 જોવાનો છે. અને આ લેક્ચર નંબર 10 ની અંદર આપણે આવર્તની અંદર જે તત્વો આવેલા છે, આવર્ત એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની જે સમક્ષિતિજ હરોળ છે એટલે કે આડી લીટી છે એને આપણે આવર્ત કહીએ છીએ, પીરિયડ કહીએ છીએ. એ આવર્તની અંદર આવેલા તત્વોની તો કે આપણે ઇલેક્ટ્રોન રચના ને આપણે ફરીથી તો કે પુનરાવર્તન કરી રહ્યા છીએ. આ પુનરાવર્તન એટલા માટે મેં રાખેલું છે કે આ પુનરાવર્તન આપણને અગાઉના ભવિષ્યની અંદર એટલે કે ધોરણ 11 તો કામ છે, પણ ધોરણ 12 અને ધોરણ 12 પૂરું કર્યા પછી જે કોઈ તમે ક્ષેત્રે તમે જશો એની અંદર આ આધુનિક આવર્ત કોષ્ટકનો ઉપયોગ આવશે જ. એટલે આને આપણે આ ટોપિકને આપણે ગંભીરતાથી લઈશું. એટલે આનું આપણે બીજી વાર તો કે પુનરાવર્તન રાખેલું છે. આઈ રિપીટ, 9મા લેક્ચરની અંદર જે આ આવર્તની અંદર તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા છીએ એનું જ મેં 10મા લેક્ચરની અંદર ફરીથી પુનરાવર્તન રાખેલું છે. કારણ કે આ 2 વર્ષોમાં એટલે કે 11-12 સાયન્સની અંદર આ 2 વર્ષોમાં આધુનિક આવર્ત કોષ્ટકનું મહત્વનો ફાળો છે. એટલે કે એના ઉપરથી આપણને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ છીએ. એટલે આને આપણે ભૂલી શકાય નહીં. એટલે આપણા માટે આ મહત્વનું છે. એટલા માટે મેં લેક્ચર નંબર 10 ની અંદર આમનું તમને પુનરાવર્તન આપેલું છે. તો આપણે એનું ટાઇટલ છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. અને એની અંદર આપણે કોની અંદર જોવાની છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના? તો કે આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાને સમજવાની. પહેલા આપણે આવર્તમાં સમજી લઈએ અને પછી એની અંદર વારો આવશે તો કે ઊભા ઉર્ધ્વલંબ સ્તંભનો એટલે કે સમૂહ અથવા રાસાયણિક પરિવારનો આપણે ઇલેક્ટ્રોનીય રચના કેવી છે, સમૂહની અંદર, જૂથની અંદર અથવા રાસાયણિક પરિવારની અંદર તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી છે તેના વિશેનો પણ આપણે ખ્યાલ મેળવશું. પણ એના પહેલા આનું પુનરાવર્તન. હવે નંબર 1, આવર્ત નંબર 1 જે છે એ આવર્ત નંબર 1 તો કે મુખ્ય ક્વોન્ટમ આંકનું આવર્ત નંબર 1 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું? તો ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંકને બતાવવામાં આવે છે સ્મોલ n વડે. એનું મૂલ્ય પણ 1 છે. આવર્ત નંબર 1 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું કેટલું મૂલ્ય? તો કે 1 છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું 1 મૂલ્ય હોય તો 9મા લેક્ચરની અંદર આપણે કહી ગયા હતા કે ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સ્તરની સપાટીમાં કક્ષા અથવા કોષ કયો હોય? તો જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 હોય તો કક્ષા અથવા કોષનું મૂલ્ય તો કે કેપિટલ K હોય. આ K કોષની અંદર અથવા K કક્ષાની અંદર કઈ કક્ષકનો સમાવેશ થાય છે? આ K કક્ષામાં અથવા K કોષની અંદર કઈ કક્ષકોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ આપણને આપે છે તો કે ભાઈ એની બાજુમાં તો કે ભાઈ આ K કોષની અંદર માત્ર એક જ કક્ષકનો સમાવેશ થાય છે તો કે 1s. હવે આ કક્ષકનો આપણે વર્ગ કરીએ. આ n² એટલે કે તેની અંદર આવતી બીજી કોઈ કક્ષકોની સંખ્યા હોય તો આપણે જાણી શકીએ આ n નું મૂલ્ય n², બરાબર. હવે n² નું મૂલ્ય ખબર પડીએ તો કે ભાઈ n નું મૂલ્ય 1 છે તો 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1, બરાબર. અને એના ગુણાકારમાં 2 ગુણાકારમાં n² કરીએ તો 2 ગુણાકારમાં 1 એટલે કેટલા જવાબ મળશે? તો કે 2. એટલે કે આના ઉપરથી જાણી શકીએ છીએ કે આપણે કે કક્ષકની સંખ્યા ખબર હોય જેનો વર્ગ કરવામાં આવે તો કક્ષકોની સંખ્યા માલુમ પડશે. અને કક્ષકોની સંખ્યાને તો કે 2 વડે ગુણાકાર કરવામાં આવે તો શું માલુમ પડે છે? તત્વોની સંખ્યા. એટલે કે K કોષની અંદર 1s કક્ષક દ્વારા માત્ર 2 તત્વોનો સમાવેશ થાય છે, માત્ર 2 તત્વોનો. અને કયા તત્વો છે એ પણ મેં દર્શાવેલા છે. તો કે પરમાણુ ક્રમાંક આવર્ત નંબર 1 હાઇડ્રોજન થી ચાલુ થાય છે અને હિલિયમ એ પૂરો થાય છે. આવર્ત નંબર 1
પરમાણુ ક્રમાંક 1 ધરાવતા હાઇડ્રોજન થી ચાલુ થાય છે અને હિલિયમ એ પરમાણુ ક્રમાંક 2 ધરાવે છે ત્યાં પૂરો થતો જોવા મળે છે. હાઇડ્રોજનની જો ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આઉફબાઉના નિયમ પ્રમાણે પહેલી વખત ઇલેક્ટ્રોન 1s ની અંદર થશે. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે એટલે 1s1 લખશું. હિલિયમ પાસે તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 લખીએ છીએ આપણે. હાઇડ્રોજન પાસે પરમાણુ ક્રમાંક જે હોય તે જ એની પ્રોટોનની સંખ્યા બતાવશે અથવા તે જ એની ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બતાવી રહ્યો છે. તો 1s ની અંદર આઉફબાઉનો નિયમ શું કહેતો કે પહેલા 1s ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય. યાદ કરજો 9મા લેક્ચરની અંદર શરૂઆતની સ્ટાર્ટિંગ માહિતી એની અંદર પહેલા 1s ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય. s કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, p કક્ષામાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, d કક્ષાની અંદર મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને f કક્ષાની અંદર મહત્તમ 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય. એટલે હાઇડ્રોજનનો પહેલો ઇલેક્ટ્રોન 1s માં દાખલ થશે અને હિલિયમનો જે બીજો ઇલેક્ટ્રોન છે હજી 1s સંપૂર્ણ 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી નથી એટલે બીજો ઇલેક્ટ્રોન પણ તેની તો કે 1s કક્ષાની અંદર પણ દાખલ થતો જોવા મળે છે. તો k કોષ છે જે આવર્ત નંબર 1 માં આવેલો છે એની અંદર 1s કક્ષા દ્વારા માત્ર 2 જ તત્વોનો સમાવેશ થાય છે અથવા એમ બીજું વાક્ય પણ બોલી શકીએ કે ભાઈ આવર્ત નંબર 1 ની અંદર માત્ર 2 જ તત્વો છે. ક્યાં ક્યાં? તો કે હાઇડ્રોજન થી ચાલુ થાય છે અને હિલિયમ એ આ આવર્ત પૂરો થાય છે. જેના કારણે આ આવર્ત જે છે ને તે અતિ લઘુ આવર્ત કહેવામાં આવ્યો છે. આવર્તને અતિ લઘુ આવર્ત કીધેલો છે કારણ કે ખૂબ જ નાનો છે. શું કામ? માત્ર 2 જ તત્વો ધરાવે છે એટલા માટે એને આપણે અતિ લઘુ આવર્ત કહીએ છીએ. અતિ લઘુ આવર્ત. પછી આવર્ત નંબર 2. આવર્ત નંબર 2 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે 2. આવર્ત નંબર 2 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે 2 અને જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો કોષ કયો હોય? તો કોષનું નામ છે કેપિટલ L. કોષનું નામ છે કેપિટલ L. આ L કોષની અંદર કઈ કક્ષકનો સમાવેશ થાય છે? તો ભાઈ એની અંદર 2 કક્ષકોનો સમાવેશ થઈ રહ્યો છે તો કે 2s અને 2p. 2s અને 2p 2 કક્ષકનો વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4 અને ઈ 4 ને જો 2 વડે ગુણાકાર કરી આ ફોર્મ્યુલા પ્રમાણે કક્ષક કેટલી છે? 2 છે અને એની અંદર કક્ષકોની સંખ્યા જાણવી હોય તેનો વર્ગ કરી 2 ગુણ્યા 2 નો વર્ગ તો કે 4 અને ઈ 4 ને જો 2 વડે ગુણાકાર કરવા જઈએ તો 4 ગુણ્યા 2 એટલે 8. તો આની અંદર આપણને જાણવા મળે છે કે આવર્ત નંબર 2 ની અંદર 2 પ્રકારની કક્ષકો દ્વારા 8 તત્વોનો સમાવેશ થયેલો છે. ફરીથી રિપીટ કરું છું. આવર્ત નંબર 2 ની અંદર 2 કક્ષકો દ્વારા તો કે 8 તત્વોનો સમાવેશ થયેલો છે. હવે આ બીજો આવર્ત ક્યાંથી ચાલુ થાય છે? તો બીજો આવર્ત છે ને તે લિથિયમ થી ચાલુ થાય છે અને નિયોને પૂરો થાય છે. ફરીથી ધ્યાન આપજો. આવર્ત નંબર 2 લિથિયમ થી ચાલુ થાય છે. પરમાણુ ક્રમાંક 3 ધરાવતું લિથિયમ થી ચાલુ થાય છે અને પરમાણુ ક્રમાંક 10 ધરાવતા નિયોને પૂરો થાય છે. તો ગણવા જઈએ 3 4 5 6 7 8 9 ને 10 તો આપણી પાસે તો કે કેટલા તત્વો જોવા મળે? 3 થી 10 ગણીએ તો 8 તત્વો આવેલા છે. બરાબર. એમાં લિથિયમનો પરમાણુ ક્રમાંક જે 3 છે એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s1. હવે હિલિયમ એટલે શું? તો કઈ લખેલું છે 1s2. અહીં હું લખેલું છે હિલિયમ બરાબર 1s2. હવે આની પાસે 3 ઇલેક્ટ્રોન છે તો પહેલા 1s માં 2 સમાય અને પછી એક જે ઇલેક્ટ્રોન વધ્યો છે 2s ની અંદર દાખલ થશે કારણ કે 1s પછી 2s આવે, 2s પછી 2p આવે છે આઉફબાઉના નિયમ પ્રમાણે. બરાબર. એટલે અહીંયા મેં 1s2 નથી લખ્યું પણ એની ઇલેક્ટ્રોન રચના કોની છે? તો કે આ ઇલેક્ટ્રોન રચના 1s2 ની કોની છે? તો કે ભાઈ હિલિયમની છે એટલે મેં અહીંયા હિલિયમ લખ્યો છે. એટલે કે ઇલેક્ટ્રોન રચનાને દર્શાવવા માટેનો અલગ રજૂઆત કરવી છે કે ભાઈ નિષ્ક્રિય વાયુ દ્વારા પણ તમે તત્વોની ઇલેક્ટ્રોન રચના
દર્શાવી શકો. શું કામે કે 9-10 ની અંદર આપણે જોઈ ગયા છીએ કે દરેક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા વાયુ જેવો થવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં એની ઇલેક્ટ્રોન રચના તે પ્રમાણે રજૂ કરેલી છે. અહીંયા તમારે 1s2 લખવો હોય તો પણ ચાલે છે. કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન રચના તમે ખોટી પાડી શકતા નથી. એટલે આ રીતે લખો કે 1s2 કરીને લખો તો પણ વાંધો નહીં, પણ 1s2 કરીને જેમ લખશો ને, જેમ જેમ આગળ વધશો ને તેમ તેમ એ રચના બહુ મોટી લાગતી જાય. એ રચના ઇલેક્ટ્રોન રચના કેવી લાગશે? બહુ મોટી લાગશે. એને શોર્ટમાં યાદ રાખવા માટે આપણે ઉમદા વાયુના તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. તો 1s2 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો 2s1 માં આવશે ત્રીજો ઇલેક્ટ્રોન. હવે એના પછી પરમાણુ ક્રમાંક 4 છે બેરિલિયમનું, જેની અંદર 4 ઇલેક્ટ્રોન છે. તો 1s2 માં 2 જશે, એટલે કે હિલિયમમાં 2 જશે, અને 2s ની અંદર કેટલા આવશે? તો કે 2. તો આની અંદર જોવામાં આવે કે 2s ઓર્બિટલ દ્વારા માત્ર 2 જ તત્વોનો સમાવેશ થયેલો છે. એટલે 8 માંથી માત્ર 2s ઓર્બિટલ દ્વારા 2 જ તત્વ. શું કામે? s કક્ષકની મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 2 જ છે. તો s કક્ષક દ્વારા કેટલા તત્વો હોય? તો કે 2 જ હોય. પછી બેરિલિયમ પછીનો પરમાણુ ક્રમાંક 5 છે. બેરિલિયમનો 4 છે, એના પછી 5 છે જે બોરોન છે. બોરોન જે પરમાણુ ક્રમાંક 5 ધરાવે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે 1s2 એટલે કે હિલિયમ 2s2 એટલે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને પાંચમો જે ઇલેક્ટ્રોન જે છે એ તે કે ટોપી કક્ષકની અંદર આવી રહ્યો છે. અને ટોપી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે ભાઈ આ 4 તો અહીંયા વપરાઈ ગયા, એક વધ્યો, એટલે ટોપી કક્ષકની અંદર 1 આવશે. એવી રીતે તમે તત્વોની ઇલેક્ટ્રોન રચના પૂરા કરતા જશો તો નિયોન 10 તો કે 2p6 સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. પાંચમો પરમાણુ ક્રમાંક બોરોનનો છે, કાર્બનનો 6 છે, નાઇટ્રોજનનો 7 છે, ઓક્સિજનનો 8 છે અને ફ્લોરિનનો 9 છે. તો એ પ્રમાણે તમે જો ટોપી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ભરતા જશો ને ત્યારે તમને જાણવા મળશે કે નિયોન સુધી, એટલે કે નિયોન તત્વ જ્યારે આવશે ત્યારે 2p6 સંપૂર્ણ ભરાઈ જશે. આના પરથી ખબર પડી કે ટોપી કક્ષક એ તો કે કેટલા તત્વોનો સમાવેશ કર્યો? તો ટોપી કક્ષક દ્વારા 6 તત્વોનો, એટલે 2s ના 2 અને 2p ના 6 વત્તા 2 એટલે કેટલા થાય? 8. એટલે કે આવર્ત નંબર 2 ની અંદર 8 તત્વો આવેલા છે, જેની અંદર 2s ના 2 થશે, 2s ના 2 થશે અને 2p કક્ષક દ્વારા કેટલા જોવા મળશે? તો કે 6. આને પ્રથમ લઘુ આવર્ત કહેવામાં આવે છે. આનું નામ છે પ્રથમ લઘુ આવર્ત, કારણ કે આ બહુ નાનો આવર્ત નથી અને બહુ મોટો આવર્ત પણ નથી, એટલાને અલગ નામ આપ્યું છે પ્રથમ લઘુ આવર્ત, આવર્ત નંબર 2 ને. પછી આવર્ત નંબર 3 તમે જોવા જાઓ તો આવર્ત નંબર 3 માટે તો કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, આવર્ત નંબર 3 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આવર્તનો ક્રમ જે હોય તે જ હોય. તો કે કેટલું છે? તો કે 3. અને જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય, જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય તો તેના માટે કક્ષા અથવા કોષ કયો હોય? તો તેના માટે કક્ષા અથવા કોષ કેપિટલ M છે, કેપિટલ M. જેમથી પડજો આવર્ત નંબર 3 માટે કક્ષા અથવા કોષ કઈ છે? તો કેપિટલ M. અને આ M કોષની અંદર કઈ કઈ કક્ષકનો સમાવેશ થાય છે? આ M કોષની અંદર કઈ કઈ કક્ષકનો સમાવેશ થાય છે? તો આ M કોષની અંદર 2 પ્રકારની કક્ષકોનો સમાવેશ થાય છે, 3s અને 3p. 3s અને 3p કક્ષકોનો સમાવેશ થાય છે. અને 3s અને 3p કક્ષકો દ્વારા આ આવર્ત નંબર 3 8 તત્વો ધરાવે છે. એટલે કે 3s ના 2 અને 3p ના કેટલા? તો કે 6. અને આ આવર્ત નંબર 6 આ 2 કક્ષકો દ્વારા 8 તત્વો ધરાવતો જોવા મળે છે. કેટલા તત્વો ધરાવે છે? 8 તત્વો. 8 તત્વો ધરાવતો જોવા મળ્યો છે. આવર્ત નંબર 3 ચાલુ થાય છે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 થી અને પૂરો થઈ રહ્યો છે 18 પરમાણુ ક્રમાંક આર્ગોન. 11 પરમાણુ ક્રમાંક ધરાવતા સોડિયમ થી ચાલુ થઈ રહ્યો છે અને આવર્ત નંબર 3 પૂરો થાય છે
18 પરમાણુ ક્રમાંક ધરાવતા આર્ગોન તત્વ પર. બરાબર, એટલે કે આની અંદર જોવા જઈએ તો 11, 12, 13, 14, 15, 16, 17 ને 18, ઓકે, 8 તત્વો દ્વારા બનતો આવર્ત છે. હવે સોડિયમ જે છે એ પરમાણુ ક્રમાંક 11 છે. હવે એની અંદર મેં આગળ નિયોન લખ્યો. શું કામ? કે 10 ઇલેક્ટ્રોન રચના જે છે, 10 ઇલેક્ટ્રોનની રચના ઈ કોની છે? તો કે ભાઈ નિયોનની છે, એટલે મેં અહીંયા નિયોન લખેલું છે. નિયોન. હવે તમારે કહું કે સર મારે નિયોન નથી લખવું, મારે ઓલી રચના લખવી હોય તો લખી શકો, આની અંદર બદલે લખી શકો તમે શું? 1s2, 2s2 અને 2p6. 1s2, 2s2, આ નિયોનના બદલે તમે લખી શકો 1s2, 2s2, 2p6. અને તમે પછી લખી શકો કે સર 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવે? તો કે 2p પછી આવતી અવબાઉના નિયમ પ્રમાણે 3s આવે, તો 3s ની અંદર એક ઇલેક્ટ્રોન આવશે. બરાબર, એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે ઉમદા વાયુ નિયોન, પછી આવશે 3s1, પછી 11 પછી સોડિયમ પછી 12મો પરમાણુ ક્રમાંક ધરાવતો મેગ્નેશિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2. નિયોન 3s2. તો આના ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ 3s2 ઓર્બિટલ દ્વારા, 3s2 કક્ષક દ્વારા માત્ર 2 તત્વોનો સમાવેશ થયો છે. 3s કક્ષક દ્વારા માત્ર આવર્ત નંબરની અંદર માત્ર 2 જ તત્વોનો સમાવેશ આપણને જોવા મળ્યો છે. પછી પરમાણુ ક્રમાંક નંબર 13 માં ગયા તો 13 ની અંદર એલ્યુમિનિયમ છે, અને એલ્યુમિનિયમ ની અંદર 12 સુધી તો 3s2 ભરાઈ ગઈ. હવે 13મો ઇલેક્ટ્રોન ક્યાં આવે? તો કે 3p ઓર્બિટલ ની અંદર આવશે. 3p કક્ષક ની અંદર દાખલ થતો જોવા મળે છે. એટલે કે એલ્યુમિનિયમ થી જો તમે આર્ગોન તરફ જાઓ, પરમાણુ ક્રમાંક 13 ધરાવતા એલ્યુમિનિયમ થી પરમાણુ ક્રમાંક 18 ધરાવતા આર્ગોન તરફ જાઓ તો એની અંદર નવા દાખલ થતા ઇલેક્ટ્રોન 3p કક્ષક ની અંદર આવે છે. નવા દાખલ થતા ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, બાજુમાં 14 પરમાણુ ક્રમાંક ધરાવતું સિલિકોન છે, 15 પરમાણુ ક્રમાંક ધરાવતું તો કે ફોસ્ફરસ છે, 16 પરમાણુ ક્રમાંક ધરાવતું તો કે ભાઈ સલ્ફર છે, અને 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તો કે ક્લોરીન છે. ક્લોરીન પછી કોણ આવે છે? 18 પરમાણુ ક્રમાંક ધરાવતો આર્ગોન આવે છે. તો તમે એની અંદર જોઈ શકો છો કે ભાઈ એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, પછી સલ્ફર અને ક્લોરીન ની અંદર જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ ભાઈ 3p કક્ષક ની અંદર જ આવે છે. અને આર્ગોને તો કે 3p કક્ષક આર્ગોન પરમાણુ તત્વ એટલે 18 પરમાણુ ક્રમાંક ધરાવતા આર્ગોન તત્વએ 3p કક્ષક આપણને સંપૂર્ણ ભરાયેલી જોવા મળી. એટલે કે 3p કક્ષક દ્વારા અહીં કેટલા તત્વોનો સમાવેશ થયો છે? તો કે ભાઈ 6. એલ્યુમિનિયમ 13, 14, 15, 16, 17 ને 18. 13 થી ચાલુ કરવાનો, 18 પૂરો કરવાનો. 13, 14, 15, 16, 17 ને 18 કેટલા તત્વો થયા? તો કે 6. એટલે 3p કક્ષક દ્વારા 6 તત્વોનો સમાવેશ થયેલો છે. તો ટોટલ તત્વો આપણે જોવા જઈએ 6 + 2 એટલે કે કેટલા થશે? 8. તો આ છે દ્વિતીય લઘુ આવર્ત. દ્વિતીય લઘુ આવર્ત. આવર્ત દ્વિતીય લઘુ. પ્રથમ તો આપણે બીજાને કીધો, ત્રીજો એના જેવો જ છે, 8 તત્વો ધરાવે છે એટલે એનું નામ બીજું આપ્યું સેકન્ડ શોર્ટ પીરિયડ. ઓલો ફર્સ્ટ શોર્ટ પીરિયડ છે, આ સેકન્ડ શોર્ટ પીરિયડ છે. બરાબર. હવે આવર્ત નંબર 4 ની અંદર જો આપણે જોવા જઈએ, આવર્ત નંબર 4 ની અંદર તો આવર્ત નંબર 4 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું હોય? આવર્ત નંબર 4 માટે જો કે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n નું મૂલ્ય કેટલું હોય? તો જે આવર્ત ક્રમ હોય તે જ એનું મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હોય તો કે 4 છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 4 હોય તો કોષ કયો? જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 4 છે તો કોષ છે કેપિટલ N. તો કોષ છે કેપિટલ N. અને n કોષ ધરાવતા n કોષમાં કઈ કઈ કક્ષક આવેલી છે? n કોષની અંદર કઈ કઈ કક્ષકો આવેલી છે? તો એને આપણને જવાબ આપ્યો છે તો કે આની અંદર n કોષની અંદર 4s છે, 3d છે અને 4p છે. 4s છે, 3d છે અને 4p છે. આ ત્રણ કક્ષકો
આ 3 કક્ષકો આવેલી છે અને એની અંદર આવેલી કુલ કક્ષકોની સંખ્યા જાણવી હોય તો 3 નો વર્ગ કરવાનો, તો કેટલો? 3 નો વર્ગ 9, અને આ 9 સંખ્યાને જો 2 વડે ગુણાકાર કરી દેવામાં આવે તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તત્વોની સંખ્યા માલુમ પડતી જોવા મળે છે. તો આને 9 ગુણાકારમાં 2 કરીએ તો આપણી પાસે 18 જવાબ આવશે. તો n કોષની અંદર તો કે 18 તત્વો છે. આ 3 કક્ષકો દ્વારા આવર્ત નંબર 4 ની અંદર 18 તત્વો જોવા મળે છે, આ 3 કક્ષકો દ્વારા. બરાબર. હવે પછી કહેવાનું, આવર્ત નંબર 4 ચાલુ થાય છે પોટેશિયમ પરમાણુ ક્રમાંક જે 19 ધરાવે છે ત્યાંથી. 19 પરમાણુ ક્રમાંક ધરાવતા પોટેશિયમ થી આવર્ત નંબર 4 ની શરૂઆત થાય છે અને 36 પરમાણુ ક્રમાંક ધરાવતા ક્રિપ્ટોન તત્વ એ પૂરી થાય છે. આવર્ત નંબર 4 ની શરૂઆત 19 પરમાણુ ક્રમાંક ધરાવતા પોટેશિયમ થી શરૂ થાય છે અને ક્રિપ્ટોન જે પરમાણુ ક્રમાંક જે 36 ધરાવે છે ત્યાં આવર્ત નંબર 4 પૂર્ણ થતો જોવા મળે છે. બરાબર. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, તો 18 કોની ઇલેક્ટ્રોન રચના છે? તો કે ભાઈ 18 કોની ઇલેક્ટ્રોન રચના હતી? તો કે આર્ગોનની. એટલે મેં આર્ગોન કાઉન્સમાં લખેલો છે. જો 18 ઇલેક્ટ્રોન માટે કયું તત્વ છે? આર્ગોન. એટલે મેં આની અંદર ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોનનો સિમ્બોલ વાપરો. તમારે લખવું હોય તો લખી શકો 1s2 2s2 2p6 3s2 3p6, 1s2 2s2 2p6 3s2 3p6. 5 કક્ષકો લખવી પડે અને એના બદલે એ 5 કક્ષકો કોણ તત્વ ધરાવે છે? તો કે ભાઈ આર્ગોન. તો આર્ગોન જ લખાય ને, આટલું બધું લાંબુ કોણ કરે? બરાબર. એટલા માટે મેં 18 જે ઇલેક્ટ્રોન કોણ ધરાવે છે? તો કે આર્ગોન. અને આર્ગોન ભરાઈ ગયું છે 3p. તો 3p પછી આઉટવર્કનો નિયમ શું કે 3p પછી 4s આવે, 3p પછી 4s આવે. તો 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં આવી ગયા, તો એક ઇલેક્ટ્રોન જે વધ્યો છે 4s માં દાખલ થશે. એટલે પોટેશિયમ જે પરમાણુ ક્રમાંક 19 ધરાવે છે તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1. એના પછી આવે છે 20 પરમાણુ ક્રમાંક ધરાવતું કેલ્શિયમ, 20 પરમાણુ ક્રમાંક ધરાવતું કેલ્શિયમ અને એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2 છે. એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2. હવે 4s2 ની અંદર S કક્ષાની અંદર મહત્તમ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે કે 4s દ્વારા આવર્ત નંબર 4 ની અંદર માત્ર 2 જ તત્વો છે. હવે 4s2 ભરાઈ ગયો છે, તો 4s2 પછી કઈ કક્ષા ભરાતા મેં તમને ક્રમ પ્રમાણે જ લખી દીધા છે. આ જે કક્ષકો મેં લખી ને ક્રમમાં જ લખી કે જો 4s ભરાઈ ગઈ હોય તો હવે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં આવશે. 3d કક્ષક અને d કક્ષકની અંદર તો કે ભાઈ આપણને 10 તત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો 21મો જે પરમાણુ ક્રમાંક જે સ્કેન્ડિયમ, 21મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કેપિટલ S સ્મોલ c જેને સ્કેન્ડિયમ કહેવાય છે તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d1 4s2 અથવા 4s2 3d1 પણ લખી શકો. બરાબર. આર્ગોન 3d1 4s2. સ્કેન્ડિયમ થી 3d1 ભરાવાનું ચાલુ થાય. સ્કેન્ડિયમ 21 22 23 24 25 26 27 28 29 30. તો 30 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝિંકે 3d ઓર્બિટલ સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. 30 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝિંકે તો કે 3d ઓર્બિટલ સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d10 4s2, આર્ગોન 3d10 4s2. આ તત્વોને તો કે કહેવામાં આવે છે 3d સંક્રાંતિ તત્વો. આ તત્વોનું નામ છે નીચે મેં લખેલું છે 3d સંક્રાંતિના તત્વો કહેવામાં આવે છે, અથવા રસાયણની ભાષાની અંદર એને કહેવામાં આવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ તત્વોની શ્રેણી કહેવાય છે અને એની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે
તે 3D કક્ષા ધરાવે છે. પ્રથમ સંક્રાંતિના તત્વો કોના દ્વારા બનતા જોવા મળે તો 3D કક્ષક દ્વારા, અને 3D કક્ષક ધરાવતા તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે, જેની અંદર આ તત્વોની સંખ્યા કેટલી છે તો કે 10 તત્વોનો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર થાય છે. અને એ શ્રેણી ક્યાંથી ચાલુ થાય છે MCQ માં ખાસ આવશે. પરમાણુ ક્રમાંક 21 સ્કેન્ડિયમ થી ઝિંક 30, જે પરમાણુ ક્રમાંક 30 ધરાવતા ઝિંક સુધી જોવા મળે છે. સ્કેન્ડિયમ 21 થી ઝિંક 30 સુધી ધરાવતા તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. તેની અંદર તત્વોની સંખ્યા કેટલી તો કે ડી કક્ષકની અંદર મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાવતા હોવાથી, ડી કક્ષકની અંદર મહત્તમ 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ થતો હોવાથી તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં તો કે તત્વોની સંખ્યા 10 છે. તત્વોની સંખ્યા કેટલી તો કે 10. બરાબર. હવે ઝિંક પૂરો થાય, પ્રથમ સંક્રાંતિ શ્રેણીનો છેલ્લું એલિમેન્ટ છે. એના પછી 31 પરમાણુ ક્રમાંક ગેલિયમનો છે. એના પછી 31 પરમાણુ ક્રમાંક કેપિટલ G સ્મોલ a, જેને ગેલિયમ કહેવામાં આવે છે. પણ ગેલિયમનો તો કે 31મો ઇલેક્ટ્રોન 30 સુધી તો ઝિંકમાં ભરાઈ ગયા 3d10 સુધી, તો 31મો જે ઇલેક્ટ્રોન જે છે તે ક્યાં દાખલ થશે તો કે 4p ઓર્બિટલની અંદર દાખલ થતો આપણને જોવા મળશે. 4p ઓર્બિટલની અંદર, તો એના કારણે એની ઇલેક્ટ્રોન રચના શું લખવામાં આવી તો કે આર્ગોન 3d10 4s2. હવે આટલી ઇલેક્ટ્રોન રચના કોની કહેવાય? આ ઝિંકની જ કહેવાય ને, આર્ગોન 3d10 4s2. અહીં લખ્યું છે આર્ગોન 3d10 4s2. અને એના પછી એક ઇલેક્ટ્રોન જે 4p માં 31મો ઇલેક્ટ્રોન દાખલ થાય છે, અહીંયા એને દર્શાવેલો છે તો કે 4p1 છે. અને 4p1 ની અંદર તો કે 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે 31 32 33 34 35 ને 36. તો 36 પરમાણુ ક્રમાંક ધરાવતા ક્રિપ્ટોનને 4p કક્ષક સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે. 36 પરમાણુ ક્રમાંક ધરાવતા ક્રિપ્ટોનને આપણને 4p કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. બરાબર. ગેલિયમની બાજુમાં ઇન્ડિયમ, એ બધા તત્વોની અંદર 4p ની અંદર જ ઇલેક્ટ્રોન દાખલ થશે, કારણ કે આગળની બધી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. તો 4p ના 6, 3d ના 10, 10 વત્તા 6 16, અને 4s ના 2, 16 વત્તા 2 એટલે 18 તત્વોનો આવર્ત નંબર 4 ની અંદર તો કે સમાવેશ થાય છે. હવે આને પ્રથમ લાંબો આવર્ત કહેવામાં આવે છે. આને પ્રથમ લાંબો આવર્ત કીધેલો છે. બહુ લાંબો નથી, માત્ર 18 તત્વોનો બનેલો છે, એટલે એને પ્રથમ લાંબો આવર્ત કીધો છે. બરાબર છે. હવે આવર્ત નંબર 5 આવ્યો. આવર્ત નંબર 5, આવર્ત નંબર 5 માટે મુખ્ય ક્વોન્ટમ સ્મોલ n નું મૂલ્ય છે 5. આવર્ત નંબર 5 માટે મુખ્ય ક્વોન્ટમ સ્મોલ n નું મૂલ્ય છે 5. અને જો મુખ્ય ક્વોન્ટમ નું મૂલ્ય આપણને 5 જોવા મળતું હોય તો તેના માટેનો કોષ કયો છે તો કે તેના માટેનો કોષ છે કેપિટલ O. કેપિટલ O. અને આ O કોષની અંદર કઈ કઈ કક્ષકનો સમાવેશ થાય છે? આ O કોષની અંદર કઈ કઈ કક્ષકનો સમાવેશ થાય છે તો કે ભાઈ એની અંદર 3 કક્ષકોનો સમાવેશ થઈ રહ્યો છે, 5s 4d અને 5p. 5s 4d અને 5p. 5s 4d અને 5p. અને આ 3 કક્ષકો દ્વારા આવર્ત નંબર 5 ની અંદર, આ 3 કક્ષકો દ્વારા આવર્ત નંબર 5 ની અંદર ટોટલ તો કે 18 તત્વો આવેલા છે. કુલ આવર્ત નંબર 5 ની અંદર કુલ તત્વોની સંખ્યા જો આપણે જાણવા જઈએ તો તે આવર્ત નંબર 4 જેટલી જ જોવા મળી છે. કેટલી તો કે 18 તત્વો આવર્ત નંબર 5 માં આવેલા છે, જેને ગણવા માટેનો ફોર્મ્યુલા આ જ છે, કાંઈ નવીન કરવાનું નથી. આવર્ત નંબર 5 જે છે તે પરમાણુ ક્રમાંક 37 ધરાવતા રૂબિડિયમ થી ચાલુ થાય છે. પરમાણુ ક્રમાંક 37 ધરાવતા રૂબિડિયમ થી ચાલુ થાય છે અને 54 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝેનોને પૂરો થાય છે.
અને 54 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝેનોન તત્વએ તો કે આ આવર્ત નંબર 5 પૂર્ણ થતો જોવા મળે છે. બરાબર. હવે 37 જે પરમાણુ ક્રમાંક ધરાવતું રૂબિડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના તો કે ભાઈ 36મો પરમાણુ ક્રમાંક કોનો છે તો ક્રિપ્ટોનનો. એટલે ક્રિપ્ટોન છે એ ઉમદા છે એટલે મેં આગળ અહીંયા શું લખ્યું છે 36 એટલે ક્રિપ્ટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો ઈ કોના પછી આવે તો કે 4p પછી 5s આવે. બરાબર. એટલે 5s ની અંદર મેં 37મો ઇલેક્ટ્રોન એક બતાવેલો છે. પછી રૂબિડિયમ 37 પછી રૂબિડિયમ ઇલેક્ટ્રોન રચના 36 ક્રિપ્ટોન નો હોય એટલે માત્ર મેં ક્રિપ્ટોન નો સિમ્બોલ વાપર્યો છે અને પછી મેં લખ્યો છે તો કે 5s1. હવે તમે અમુક ને થાય કે સર તમે ઉમદા વાયુ જ લખવાના. હા, ઉમદા વાયુને જ કાઉન્સ બતાવવાના, બીજા કોઈને બતાવવાના નથી. બરાબર. એટલે કે રૂબિડિયમ ની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો ક્રિપ્ટોન 36 અને એક ઇલેક્ટ્રોન વધ્યો છે તો 4p પછી 5s કક્ષક અવભાવના નિયમ પ્રમાણે આવે છે તો 5s ની અંદર મેં એક ઇલેક્ટ્રોન મૂકેલો છે. હવે એના પછીનું જે તત્વ છે જેનું નામ છે સ્ટ્રોન્શિયમ. કેપિટલ S સ્મોલ r ને સ્ટ્રોન્શિયમ કહેવામાં આવે છે જેનો પરમાણુ ક્રમાંક છે 38. એટલે કે એની અંદર 4p પછી એટલે કે ક્રિપ્ટોન પછી આપણે 5s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના આનો 38 છે 36 ક્રિપ્ટોન ધરાવે 38 માંથી 36 કાઢો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા તો કે 2. તો 5s ની અંદર આપણે માત્ર 2 જ ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો આના પરથી આપણને ખબર પડી કે આવર્ત નંબર 5 ની અંદર 5s તત્વ દ્વારા માત્ર 2 તત્વોનો સમાવેશ થાય છે. 5s કક્ષક દ્વારા તો કે માત્ર 2 જ તત્વોનો સમાવેશ થાય છે. તત્વો ક્યાં તો કે રૂબિડિયમ અને સ્ટ્રોન્શિયમ. પછી 38 પછી જે આવે છે 39 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જેનું નામ છે ઇટ્રિયમ. 39 જે પરમાણુ ક્રમાંક ધરાવે છે તેનું નામ છે ઇટ્રિયમ અને તેનો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન તેનો નવો 38 સુધી 5s સંપૂર્ણ ભરાઈ ગઈ તો 39મો જે ઇલેક્ટ્રોન છે તે 5s માં નહીં ઉમેરાય પણ શેમાં ઉમેરાશે તો કે 4d ની અંદર ઉમેરાશે 4d માં. એટલે કે 39 પરમાણુ ક્રમાંક ધરાવતા ઇટ્રિયમ ની અંદર 4d ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને d કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે તો કે 10 ની. એટલે અહીંથી 10 ગણવાનું ચાલુ કરવાના 39 40 41 42 43 44 45 46 47 અને 48 પરમાણુ ક્રમાંક ધરાવતા કેડમિયમે તો કે આ 4d કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. 39 થી 10 કરી દેવાના 39 એટલે 39 નો 1 39 પછી 40 41 42 43 44 45 46 47 અને 48 એટલે કે 48 જે પરમાણુ ક્રમાંક ધરાવે છે કેડમિયમ એ ત્યાં 4d કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી એટલે 4d10 ને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. તો આ તત્વોને શું કહેવામાં આવે છે તો આ તત્વોને 4d સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. આ તત્વોને 4d સંક્રાંતિ તત્વો અથવા એને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે અથવા આનું બીજું નામ છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. અને આ 4d કક્ષક દ્વારા કેટલા તત્વોનો સમાવેશ થયો તેનો જવાબ પણ મેં નીચે લખેલો છે. આ 4d કક્ષક દ્વારા તો કે ભાઈ 10 તત્વોનો તો કે આવર્ત નંબર 5 ની અંદર સમાવેશ થતો જોવા મળ્યો છે. હવે 48 પછી કોનો વારો તો કે 48 પછી 49 અને 49 જે પરમાણુ ક્રમાંક જે છે તે ઇન્ડિયમ નો પરમાણુ ક્રમાંક છે. ઇન્ડિયા ઉપરથી ઇન્ડિયમ જેનો નંબર છે 49. હવે આની અંદર ધ્યાન આપો 48 સુધી તો કે 4d10 ભરાઈ ગઈ તો 49મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય તો કે 5p ઓર્બિટલ ની અંદર દાખલ થશે. 48 સુધી 4d10 થઈ ગઈ તો 49મો ઇલેક્ટ્રોન આવ્યો 1 તો એ ક્યાં થાય 4d તો સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે એની અંદર કેપેસિટી નથી નવા ઇલેક્ટ્રોન આવી શકે તો 49મો ઇલેક્ટ્રોન 5p કક્ષક ની અંદર દાખલ થશે અને 5p કક્ષક ની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે તો કે 6. એટલે કે ઝેનોન તત્વ એ તો કે 5p કક્ષક આપણને સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. એટલે કે ઝેનોન તત્વની અંદર 5p6 આપણને લખેલું જોવા મળશે કારણ કે ત્યાં ઝેનોન તત્વ એ 5p6 એટલે 5p કક્ષક સંપૂર્ણ ભરાય છે.
તો 5p દ્વારા 6 તત્વનો, તો ટોટલ થયા 6 + 2 એટલે 8, 8 ને 10 તો કે 18. તો કે આવર્ત નંબર 5 ની અંદર, તો કે ભાઈ આવર્ત નંબર 5 ની અંદર 18 તત્વોનો સમાવેશ થાય છે, જેના કારણે આને કહેવામાં આવે છે દ્વિતીય લાંબો આવર્ત. પ્રથમ લાંબો આવર્ત તો કયો હતો? આવર્ત નંબર 4, અને આ છે દ્વિતીય લાંબો આવર્ત. આ છે દ્વિતીય લાંબો આવર્ત. આવર્ત નંબર 6, ખાસ ધ્યાન, આવર્ત નંબર 6. આવર્ત નંબર 6 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું? તો કે આવર્ત નંબર 6 માટે તો કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જોવા મળે છે આવર્તના ક્રમ જેટલું જ, એટલે કે 6 છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 6 હોય, જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 6 હોય તો કોષ કયો છે? જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 6 હોય તો કોષ કયો છે? તો એનો જવાબ છે, જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો કે 6 હોય તો કોષ કેપિટલ P છે. તો કોષ છે કેપિટલ P. મુખ્ય ક્વોન્ટમ આંક જો 6 હોય તો એની કોષ કઈ આવેલી છે? કેપિટલ P. આ કેપિટલ P કોષની અંદર કઈ કઈ કક્ષકોનો સમાવેશ થાય છે? આ કેપિટલ P કોષની અંદર કઈ કઈ કક્ષકનો સમાવેશ થાય છે? તો જવાબ આપે છે 6s, 4f, 5d, 6p. ફરીથી રિપીટ, 6s, 4f, 5d અને 6p. ફરીથી રિપીટ કરીએ છીએ. P કોષની અંદર 4 કક્ષકોનો સમાવેશ થઈ રહ્યો છે. 6s, 4f, 5d અને 6p કક્ષકનો સમાવેશ થાય છે. અને આ 4 કક્ષકો દ્વારા આની અંદર, આ 4 કક્ષકો દ્વારા આવર્ત નંબર 6 ની અંદર તો કે 32 તત્વો આવેલા છે. કેટલા તત્વો આવેલા છે? 32. આ 4 કક્ષકો દ્વારા આવર્ત નંબર 6 ની અંદર 32 તત્વો આવેલા છે. એટલા 32 તત્વો. આવર્ત નંબર 6 ચાલુ થાય છે પરમાણુ ક્રમાંક 55 ધરાવતા સીઝિયમ થી. પરમાણુ ક્રમાંક 55 ધરાવતા સીઝિયમ તત્વથી આવર્ત નંબર 6 ની શરૂઆત છે, અને 86 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડોન તત્વએ, 86 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડોન તત્વએ તો કે આ આવર્ત પૂર્ણ થાય છે. આવર્ત નંબર 6 પૂર્ણ થાય છે. 86 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડોન તત્વએ આવર્ત નંબર 6 પૂર્ણ થયેલો જોવા મળે છે. સીઝિયમ થી સ્ટાર્ટ થાય છે અને રેડોને આપણને પૂર્ણ થયેલો જોવા મળે છે. બરાબર છે. હવે સીઝિયમનો પરમાણુ ક્રમાંક 55 છે, તો 54 પરમાણુ ક્રમાંક કોનો હતો? તો આ આયરો 54 પરમાણુ ક્રમાંક તો કે ઝેનોનનો છે. એટલે 54 સુધી મેં ઝેનોન તત્વ નિષ્ક્રિય વાયુ બતાવેલું છે, ઝેનોન. અને 95 ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તો કે 5p પછી 6s નો વારો આવે. 5p પછી કોનો વારો આવે? 6s નો. એટલે 6s1 લખ્યું છે મેં. એટલે સીઝન ઇલેક્ટ્રોન રચના થઈ ઝેનોન 6s1. પછી 55 પછી તો કે 56 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ છે બેરિયમ. બેરિયમ. ભૂલ થાહે અહીંયા. પરમાણુ ક્રમાંક નંબર 4 બેરિલિયમ છે. આ છે Ba, બેરિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 56. તો 56 માંથી 54 બાદ કરો એટલે 2, એટલે 6s ની અંદર તો કે 2 ઇલેક્ટ્રોન તો કે બેરિયમમાં આપણને જોવા મળશે. તો આના પરથી આપણે કહી શકીએ કે 6s કક્ષક દ્વારા માત્ર 2 જ તત્વોનો આવર્ત નંબર 6 ની અંદર સમાવેશ થઈ રહ્યો છે. હવે 56 પછી તો કે 57 પરમાણુ ક્રમાંક કોનો છે? તો કે 56 પછી તો કે 57 પરમાણુ ક્રમાંક લેન્થેનમ તત્વનો છે. પરમાણુ ક્રમાંક 57 કોનો છે? તો કે લેન્થેનમ તત્વનો છે, જેની ઇલેક્ટ્રોન રચના 6s 56 સુધી ભરાઈ ગઈ. તો 56 પછી તો કે ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો? તો કે ભાઈ 5d ની અંદર. 6s પછી કોણ આવશે? 5d. તો ઝેનોન 5d1 6s2 આપણે લખ્યું છે. લેન્થેનમ ની ઇલેક્ટ્રોન રચના 54 ને 2 56, 56 ને 1
57 બરાબર. તો ઝેનોન 5d1 6s2. હવે 58મું જે તત્વ છે, 58મું તત્વ એનું નામ છે સીરિયમ, કેપિટલ સી સ્મોલ ઈ. 58મું જે તત્વ છે સીરિયમ, એનો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 5d ના બદલે 5d માં નો એન્ટર થયો, પણ શેની અંદર એન્ટર થયો તો કે 4f ની અંદર દાખલ થતો જોવા મળ્યો છે. 58મું તત્વ જે સીરિયમ છે, લેન્થેનમ 57 છે. 58મું તત્વ જે સીરિયમ છે, કેપિટલ સી અને સ્મોલ ઈ, એનો 58મો ઇલેક્ટ્રોન 5d ઓર્બિટલ ની અંદર દાખલ થવો જોઈએ, પણ જ્યારે એની ઇલેક્ટ્રોન રચના પ્રાયોગિક રીતે જ્યારે ચકાસવામાં આવી ત્યારે તેનો ઇલેક્ટ્રોન 5d કક્ષકના બદલે 4f કક્ષકની અંદર દાખલ થયેલો જોવા મળ્યો છે. બરાબર છે. અને 4f કક્ષકની અંદર કેટલા તત્વો, 4f કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 4f કક્ષકની અંદર તો કે f કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન મહત્તમ સમાવી શકાય છે. તો 58 થી ચાલુ કરો. ફરીથી 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 69, અહીંયા 12 થઈ ગયા, 70 અને 71. તો કે 71 પરમાણુ ક્રમાંક જે છે તે લ્યુટેટિયમ કહેવામાં આવે છે. 71 પરમાણુ ક્રમાંક ધરાવતા Lu કેપિટલ S સ્મોલ u તત્વને લ્યુટેટિયમ કહેવામાં આવે છે, જેની ઇલેક્ટ્રોન રચનામાં 4f14 સંપૂર્ણ ભરાઈ જશે. સીરિયમ થી 4f ની અંદર ઇલેક્ટ્રોન એક દાખલ થશે અને લ્યુટેટિયમ જે 71 પરમાણુ ક્રમાંક ધરાવે છે ત્યાં 4f કક્ષક સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે. તો 58 થી 71 સુધીના તત્વોને 4f કક્ષાના તત્વો કહેવામાં આવશે. 4f કક્ષાના તત્વો, અને જે તત્વોની અંદર 4f કક્ષકની અંદર જે તત્વમાં અથવા જે તત્વની ઇલેક્ટ્રોન રચનાની અંદર 4f ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતા જોવા મળે, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતા જોવા મળે તેને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને તેની અંદર કેટલા તત્વોનો સમાવેશ થાય છે તો કે 14. તેની અંદર કેટલા તત્વોનો સમાવેશ થાય છે તો કે 14. બરાબર છે. હવે ધ્યાન આપજો, 4f 14 ભરાઈ ગઈ, 71. તો 72 ની અંદર કોણ છે તો કે 72 ની અંદર હોફનિયમ છે. હોફનિયમ, હાફનિયમ નથી. ઘણા બધા વિદ્યાર્થીને હાફનિયમ પણ બોલે, અને હાફનિયમ નથી નામ, એનો હોફનિયમ નામ છે. 72 તત્વ જે છે એ હોફનિયમ છે. તેની અંદર 72મો ઇલેક્ટ્રોન ક્યાં દખલશે કે ભાઈ આનું 4f14 થઈ ગયું, તો હવે કોનો વારો આવે તો કે હવે ભાઈ 5d નો જ વારો આવે, એ બાકી છે. તો 5d ની અંદર તો કે બીજો ઇલેક્ટ્રોન એટલે કે એનો 72મો ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે 5d ની અંદર ફરીથી તો કે 10 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. તો અહીંયા 5d2 થઈ ગઈ. જોજો 5d1 તો અહીંયા કોની છે, લેન્થેનમની છે ને, દેખાય છે. લેન્થેનમની અંદર 5d1 છે, પણ 5d2 ક્યાં થઈ તો કે 72 થી. એટલે 72 થી કેટલા ગણવાના, 9 ગણવાના. 72 થી કેટલા, 9. 72, 73, 74, 75, 76, 78 અને 80. 9 તત્વો થયા. 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. તો કે 9 તત્વો. તો કે 9 તત્વો એ તો કે 80 પરમાણુ ક્રમાંક આવે છે. અને 80 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ કોણ છે તો કે મર્ક્યુરી, જેની અંદર 5d10 આપણને સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. એટલે કે આ જે તત્વ છે એને 5d સંક્રાંતિના તત્વો કહેવામાં આવશે, અથવા તૃતીય સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય. આ દ્વિતીય સંક્રાંતિ છે, આ કઈ છે, તૃતીય સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય. અને આ 5d ઓર્બિટલ દ્વારા આપણને 10 તત્વોનો સમાવેશ થયેલો જોવા મળ્યો. 5d ઓર્બિટલ દ્વારા 10, આ 9 વત્તા 1 કેટલા થયા, 9 વત્તા 1. હવે બીજું કે આ તૃતીય સંક્રાંતિના લેન્થેનમ અને હોફનિયમ વચ્ચે આખો એક ભાગ જોવા મળ્યો છે, લેન્થેનમ શ્રેણીનો. એના કારણે એનું બીજું નામ પણ આપણે કહીએ છીએ આંતર સંક્રાંતિ શ્રેણી. આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણી પણ કહેવામાં આવી છે.
આને આપણે આંતર સંક્રાંતિ તત્વોની પણ શ્રેણી કહી શકીએ છીએ, કારણ કે લેન્થેનમ ની અંદર 5d ની ઓર્બિટલ ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને 72 હોફનિયમ ની અંદર પણ દાખલ થાય છે, પણ 57 અને 72 વચ્ચે તો કે વચ્ચે એક મોટો બ્લોક આવી ગયો, જેની અંદર સીરિયમ થી લ્યુટેનિયમ સુધી 4f ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો આ બ્લોક કોની વચ્ચે? તો કે તૃતીય સંક્રાંતિના બે તત્વો વચ્ચે જોવા મળ્યો, લેન્થેનમ 57 અને હોફનિયમ 72 વચ્ચે. તો આને સંક્રાંતિ તત્વો કીધા છે. તો આને એની અંદર આવેલા, વચ્ચે એટલે કે અંદર, એટલે નામ આપ્યું આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણી, જેનું નામ છે લેન્થેનાઇટ શ્રેણી, અને તે શ્રેણી 14 તત્વો ધરાવી રહી છે. બરાબર. હવે મર્ક્યુરી 80 ની અંદર 5d10 સંપૂર્ણ ભરાઈ જશે ત્યારે 81 માં પરમાણુ ક્રમાંક ધરાવતું જે થેલિયમ છે, થેલિયમ કેપિટલ T સ્મોલ l અને થેલિયમ કહેવાય, તેની અંદર નવો દાખલ થતો ઇલેક્ટ્રોન તો કે 6p કક્ષક ની અંદર આવશે. 4f ભરાઈ ગઈ છે, 5d ભરાઈ ગઈ છે, 6s2 પણ ભરાઈ ગયેલું છે. તો હવે કઈ કક્ષક આવશે? તો કે 6p ની અંદર એક ઇલેક્ટ્રોન 81 મો દાખલ થતો જોવા મળશે. 6p ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાવે તો 81, 82, 83, 84, 85 ને 86. તો 86 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડોન તત્વએ 6p કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે, એટલે કે રેડોન તત્વની અંદર 6p કક્ષકની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 6p6. તો 6p દ્વારા 6 તત્વો, 5d દ્વારા 10, 6s દ્વારા 2, 6 ને 2 8, 8 ને 10 તો કે 18 અને 18 ને 14, 18 ને 14 કેટલા? તો કે 32 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત નંબર 6 છે તે પ્રથમ અતિ લાંબો આવર્ત છે. આવર્ત નંબર જે 6 છે એ પ્રથમ અતિ લાંબો આવર્ત છે ભાઈ, 32 તત્વો છે. અતિ લાંબો આવર્ત છે, 32 તત્વો ધરાવતો આ પહેલો આવર્ત છે, એટલે એને પ્રથમ અતિ લાંબો આવર્ત કહેવામાં આવશે. બરાબર. પછી આવર્ત નંબર 7. આવર્ત નંબર 7 માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો કેટલું? તો કે 7. આવર્ત નંબર 7 માટે મુખ્ય ક્વોન્ટમ સ્મોલ n નું મૂલ્ય કેટલું? કે જે આવર્ત ક્રમ હોય તે જેનો મુખ્ય ક્વોન્ટમ હોય તો એની અંદર એનું મૂલ્ય થશે 7. જો મુખ્ય ક્વોન્ટમ નું મૂલ્ય 7 હોય, જો મુખ્ય ક્વોન્ટમ નું મૂલ્ય 7 હોય તો ઈ કોષ કયો છે? તો મુખ્ય ક્વોન્ટમ 7 માટે કોષ કયો છે? તો મુખ્ય ક્વોન્ટમ 7 હોય ત્યારે તેનો કોષ કેપિટલ Q છે. કયો છે? આવર્ત નંબર 7 માટે તો કે કોષ કયો છે? કેપિટલ Q. જેની અંદર કઈ કક્ષકોનો સમાવેશ થાય? કેપિટલ Q કોષની અંદર કઈ કક્ષકનો સમાવેશ થાય છે? તો એની અંદર 4 કક્ષકોનો સમાવેશ થાય છે. 7s, 5f, 6d, 7p. ફરીથી રિપીટ કરીએ. 7s, 5f, 6d, 7p. ફરીથી રિપીટ કરીએ. 7s, 5f, 6d અને 7p કક્ષકોનો સમાવેશ થાય છે. અને આ 4 પ્રકારની કક્ષકો દ્વારા આવર્ત નંબર 7 ની અંદર ટોટલ 32 તત્વોનો સમાવેશ થાય છે. ટોટલ 32 તત્વો આવર્ત નંબર 7 ધરાવે છે. પણ એક વસ્તુ કે આવર્ત નંબર 7 ને અત્યારના સમયની અંદર, એટલે કે હાલના સમયની અંદર, તો કે એનસીઈઆરટી ના ટેક્સ્ટ બુક ની અંદર આપણે લખેલું કે હાલના સમયની અંદર આવર્ત નંબર જે 7 છે ને તેને અધૂરો આવર્ત એટલે કે ઇનકમ્પ્લીટ પીરિયડ કહેવામાં આવ્યો છે, કારણ કે તેની અંદર કેટલાક તત્વોની ખોજ થયેલી નથી, કેટલાક તત્વોની હજી શોધ બાકી છે, અથવા જે તત્વોની શોધ થઈ ગઈ છે એને આઈયુપીએસસી સંસ્થા દ્વારા સ્વીકૃતિ, આઈયુપીએસસી સંસ્થા દ્વારા પરમિશન, મંજૂરી આપવામાં હજી આવેલી નથી, એટલે કે એની ઉપર હજી રિસર્ચ થઈ રહ્યું છે. એટલે આવર્ત નંબર 7 નું બીજું નામ કહેવામાં આવશે અધૂરો આવર્ત, કે જેની અંદર તત્વો કેવા હશે એ આપણે મેન્ડેલિફના આગાહી પરથી તો કહી દીધું.
હવે એ તત્વની શોધ બાકી છે અને જે તત્વની શોધ થઈ ગયેલી છે તેની હજી મંજૂરી IUPAC સંસ્થા દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી નથી, જેના કારણે આવર્ત નંબર 7 ને આપણે અધૂરો આવર્ત એટલે કે ઇનકમ્પ્લીટ પીરિયડ કહીએ છીએ. હવે આવર્ત નંબર 7 ની શરૂઆત થાય છે. આવર્ત નંબર 7 ની તો કે શરૂઆત થાય છે ફ્રાન્સિયમ તત્વથી કે જેનો પરમાણુ ક્રમાંક 87 છે. 87 પરમાણુ ક્રમાંક ધરાવતા ફ્રાન્સિયમ તત્વથી તેની શરૂઆત થાય છે અને આ આવર્ત અનઓક્ટેનિયમ એટલે કે 118 પરમાણુ ક્રમાંક ધરાવતા 118 પરમાણુ ક્રમાંક ધરાવતા અનઓક્ટેનિયમે તો કે પૂરો થતો જોવા મળે છે. 118 પરમાણુ ક્રમાંક ધરાવતા અનઓક્ટેનિયમે તો કે આ પૂરો થતો જોવા મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખજો, 118મું તત્વ હજી શોધાયેલું નથી. બરાબર, એટલે હું સ્ટાર કરીશ ને 118 આવી જાય તો આ આવર્ત પૂરો થઈ ગયો કહેવાય. પણ 118 નથી મળ્યું. બરાબર, 117 નથી મળ્યું, 115 નથી મળ્યું. બરાબર, આ 3 તત્વોનો ગેપ પૂરો થાય ને તો આવર્ત કેવું થાય? પૂરો. પણ આપણે તો એની ઇલેક્ટ્રોન રચના જાણવાની છે એટલે આપણે એની અંદર આપણે લખ્યું છે. આપણે આની અંદર એને શું જોવાની છે? ઇલેક્ટ્રોન રચના. એટલે આપણે એની અંદર લખેલું છે મેં. બાકી આ આવર્તને આપણે અધૂરો આવર્ત કહેશું. હવે ફ્રાન્સિયમ 87 તો 86 પરમાણુ ક્રમાંક કોનો છે? તો કે રેડોનનો. જુઓ 86 પરમાણુ ક્રમાંક રેડોનનો છે એટલે કે રેડોન પછી એક ઇલેક્ટ્રોન 87 માં આવે છે 7s માં એટલે કે રેડોન 7s1 ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના લખીશ. ફ્રાન્સિયમ પછીનું તત્વ છે તો કે રેડિયમ જેનો પરમાણુ ક્રમાંક છે આનું નામ છે રેડિયમ 88. તમે ઘડિયાળની અંદર જે રેડિયમ આવે છે તે નહીં, એને ફ્લોરોસન્ટ ડાય કહેવાય. આ રેડિયમ છે એ રેડિયો એક્ટિવ હોય જેની અંદર હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન થતું હોય. આ રેડિયમ વડે રમાય નહીં. આ રેડિયમ અને ફ્રાન્સિયમ વડે રમાય નહીં, નકર આપણને રમાડી દે એટલે કે જિંદગીને પૂર્ણ કરી દે. એટલે કે છે માંથી હતા કરતાને વાર લાગે નહીં. પ્રેઝન્ટ માંથી કોઈ પણ વ્યક્તિને લેટ કરવો હોય, લેટ એટલે કે ભાઈ વયા ગયા. બરાબર, તો આ બે તત્વો કરી શકે. બરાબર છે. એટલે ફ્રાન્સિયમ અને રેડિયમ જે છે, અથવા આમ તો આખો વસ્તુ તમે કહી શકો આવર્ત નંબર જે 7 છે ને, આવર્ત નંબર 7 એની અંદર જે કોઈ એલિમેન્ટ છે, એની અંદર જે કોઈ તત્વો આવેલા છે ને એ બધા જ રેડિયો એક્ટિવ છે. એટલે કે બધા જ પર્યાવરણ માટે અને માનવ સૃષ્ટિ માટે હાનિકારક જ છે. બરાબર છે. ધ્યાન આપજો, આવર્ત નંબર 7 ની અંદર જે કોઈ તત્વો આવેલા છે એ બધાનો સ્વભાવ રેડિયો એક્ટિવ એટલે કે રેડિયો સક્રિય તત્વ જેવા જ છે, જેની અંદરથી હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન થાય છે, જેના દ્વારા પર્યાવરણને અથવા માનવ સૃષ્ટિને પણ નુકસાન થઈ શકે છે. બરાબર, એટલે ફ્રાન્સિયમ પણ રેડિયો એક્ટિવ છે અને રેડિયમ પણ રેડિયો એક્ટિવ છે. બરાબર. હવે રેડિયમનો પરમાણુ ક્રમાંક છે તો કે 88. તો 87 માં તો કે 7s1 હતો, તો 88 માં શું થાય? તો કે 7s2. કારણ કે 7s ની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન રહી શકે. તો આના પરથી આપણે કહી શકીએ કે ભાઈ આવર્ત નંબર 7 ની અંદર 7s કક્ષા દ્વારા, આવર્ત નંબર 7 ની અંદર 7s કક્ષા દ્વારા માત્ર 2 જ ઇલેક્ટ્રોનનો બે જ તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત નંબર 7 ની અંદર 7s કક્ષા દ્વારા માત્ર 2 જ તત્વોનો સમાવેશ થયો છે. 89મો પરમાણુ ક્રમાંક છે તો કે ભાઈ એક્ટિનિયમનો, જેનો 89મો ઇલેક્ટ્રોન 7s પછી 6d ની અંદર દાખલ થતો જોવા મળ્યો છે. 7s પછી શેની અંદર દાખલ થતો જોવા મળ્યો? 6d માં. એટલે આને 6d સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવ્યું છે. જો આની જેમ જ છે, જો સેમ ટુ સેમ 6થા અને 7મા આવર્તની અંદર જે તત્વોની ગોઠવણી છે તે સેમ ટુ સેમ જ છે, એમાં કઈ પણ પ્રકારનું વેરિએશન નથી. હવે 90મો જે તત્વ છે, 90 પરમાણુ ક્રમાંક ધરતો જેનું નામ છે થોરિયમ, કેપિટલ H સ્મોલ h, કેપિટલ T સ્મોલ h. 90 પરમાણુ ક્રમાંક ધરાવતું થોરિયમ જેનો સિમ્બોલ છે કેપિટલ T સ્મોલ h. બરાબર, એનો 90મો ઇલેક્ટ્રોન તો કે આપણને તો કે
6d માં એટલે કે 5f ની અંદર દાખલ થયેલો જોવા મળ્યો છે. અને 5f જે કક્ષક છે એટલે f કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય તો ગણ લેવાના. 90 છે f કક્ષક ની અંદર તો કે 14 ઇલેક્ટ્રોન સમાય. તો 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101 એ 12 થઈ ગયા, 102, 13, 103 તો કે 14. તો કે ભાઈ આ જે 5 કક્ષક છે તે 90 પરમાણુ ક્રમાંક ધરાવતા થોરિયમ થી ચાલુ થાય છે અને 103 પરમાણુ ક્રમાંક ધરાવતા કેપિટલ L અને સ્મોલ r એને કહેવાય લોઅર એમસીએમ. કેપિટલ L અને સ્મોલ r 103 પરમાણુ ક્રમાંક ધરાવે છે ને 5 કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. ફરીથી કહું છું 89 પછી જે 90 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે થોરિયમ તેનો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 5f ઓર્બિટલ ની અંદર આવે છે અને f કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે ભાઈ 14. એટલે 90 થી 103 સુધીના તત્વોમાં 90 થી 103 સુધીના તત્વોની અંદર 5f કક્ષાની અંદર 5f કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે જેમાં 103 કેપિટલ L સ્મોલ r 103 લોઅર એન્સિયમ તત્વોમાં 5f કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળે છે. અને જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5f કક્ષકની અંદર આવતો હોય જે તત્વની છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં જોવા મળતો હોય તે તત્વને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. એટલે કે થોરિયમ 90 થી 103 સુધીના જે તત્વો છે એને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. કારણ કે એક્ટિનાઇડ શ્રેણીના તત્વો તો કે 5f કક્ષકની અંદર જ આવેલા હોય. એટલે કે આ તત્વોનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં જ આવશે. અને એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની સંખ્યા તો કે 14 છે. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની સંખ્યા તો કે 14 છે. આ એક્ટિનાઇડ શ્રેણીના જે તત્વો છે ને ટોટલી માનવ સર્જિત તત્વો છે. માનવ સર્જિત તત્વો છે. આ જે તત્વો છે એ ભાઈ કુદરતમાંથી નથી મેળવેલા, આપણે એને પ્રયોગશાળામાં એટલે કે ન્યુક્લિયર રિએક્ટર ની અંદર બનાવેલા ટોટલી એક્ટિનાઇડ શ્રેણીના તત્વો માનવ સર્જિત છે. અને પ્લસ લેન્થેનાઇડ શ્રેણીની અંદર માત્ર એક જ રેડિયોએક્ટિવ હતું પ્રોમિથિયમ જેનું સિમ્બોલ છે કેપિટલ P અને સ્મોલ m. આની અંદર બધા જ તત્વો રેડિયો સક્રિય છે. આ બધા જ તત્વો રેડિયો સક્રિય તત્વો છે બધા, એક કોઈ બાકી નહીં. 14 તો કે રેડિયો સક્રિય તત્વો છે અને મનુષ્ય દ્વારા બનાવેલા છે. બરાબર. 103 પછી 104 પરમાણુ ક્રમાંક કોનો? 103 5f સંપૂર્ણ ભરાઈ ગઈ. 103 5f સંપૂર્ણ ભરાઈ ગઈ તો 104 પરમાણુ ક્રમાંક છે રુથરફોર્ડિયમ. 104 પરમાણુ ક્રમાંક કોનો છે તો કે રુથરફોર્ડિયમ નો, જેનો સિમ્બોલ છે કેપિટલ R અને સ્મોલ f, જેની અંદર એનો 104મો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? 5f14 માં ન થાય પણ શેમાં દાખલ થશે તો કે 6d2 ની અંદર. હવે આમાં તમે જુઓ કે 6d2 છે, 6d1 ક્યાં છે? એક્ટિનિયમ. એટલે કે 6d1 નો એક ઇલેક્ટ્રોન એક્ટિનિયમ 89 માં આવી ગયો, પણ 6d2 નો બીજો ઇલેક્ટ્રોન કેટલામાં આવે છે? 104 એવો. વચ્ચે કોણ આવી ગયું તો કે વચ્ચે આ 14 તત્વોની શ્રેણી આવી ગઈ છે. અને એના કારણે એનું બીજું નામ પણ શું થાય? આંતર સંક્રાંતિ શ્રેણી. આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણી પણ કહેવામાં આવશે, જેનું નામ છે એક્ટિનોઇડ શ્રેણી. બરાબર. તો અહીં 6d2 છે એટલે કે 104 થી 9 ગણવાના. 104, 105, 106, 107, 108, 109, 110, 111 અને 112. 112 જે પરમાણુ ક્રમાંક છે એ કોનો છે? કોપરનિશિયમ. કેપિટલ C સ્મોલ n. 112 કેપિટલ C સ્મોલ n જેનો પરમાણુ ક્રમાંક છે 112, જેનું નામ છે કોપરનિશિયમ. IUPAC દ્વારા નામ આપેલું છે કોપરનિશિયમ, જેને દર્શાવવા માટેનો સિમ્બોલ છે કેપિટલ C સ્મોલ n. યાદ કરો,
8મા લેક્ચરમાં આ આયુપીએસસી નામકરણની અંદર 112 નો કોપરનિશિયમ નામ મેં ટેબલ ઉપર લખેલું હતું, યાદ છે? યાદ કરજો. અને એની અંદર તો કે 6D સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે એની અંદર, એટલે કે 112 તત્વ જે કોપરનિશિયમ નો છે એની અંદર 6D ઓર્બિટલ સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. પ્લસ આ તત્વને 6D સંક્રાંતિ તત્વો કહેવામાં આવશે, અથવા એનું બીજું નામ છે ચતુર્થક સંક્રાંતિ તત્વોની શ્રેણી. ચતુર્થક એટલે કે ચોથી સંક્રાંતિ તત્વોની શ્રેણી છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D માં આવશે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D માં આવશે, તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D માં આવે છે, અને ચોથી સંક્રાંતિ શ્રેણી તો કે 6D ની અંદર આપણને જોવા મળે છે. અને એ 6D ની અંદર આપણે કેટલા તત્વોનો સમાવેશ કરેલો છે તો કે ભાઈ 10. 104 થી 112 તો કે કેટલા? 9 અને એક આ 1 એટલે 9 વત્તા કેટલા તો કે 10. એટલે આને 6D કક્ષકની અંદર 10 તત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. 112 પછીથી 113 આવે છે. આમ તો 100 પછીના દરેક તત્વોના નામ આયુપીએસસી દ્વારા આપેલા છે, પણ અમુક તત્વોના આપણને આયુપીએસસી દ્વારા સ્વીકૃત નામ આપેલા છે, એટલે મેં અહીંયા એના સ્વીકૃત નામના સિમ્બોલ લખેલા છે. બરાબર છે? તમે એમ કહો કે 104 ને આપણે આયુપીએસસી નામ દ્વારા લખવું હોય તો લખી શકો છો, કાંઈ વાંધો નથી. એનું નામ શું થશે? અનિલ ક્વાડિયમ. 104 નું નામ શું થશે? અનિલ ક્વાડિયમ. 112 નું નામ અનબાયમ. અનબાયમ. બરાબર. 113 નું મેં આયુપીએસસી નામકરણ લખ્યું, કારણ કે 113 115 પછી 117 અને 118 તત્વોની હજી ખોજ નથી થઈ, એટલે કે તેની ઉપર સંશોધન ચાલી રહ્યું છે. બરાબર છે? એના કારણે મેં એનો આયુપીએસસી સિમ્બોલ લખેલા છે. આ બે તત્વોના તો કે નામ આયુપીએસસી દ્વારા સ્વીકૃત કરેલા હતા, એટલે આ મેં અહીંયા લખેલા છે. અહીંયા તમે અનિલ ક્વાડિયમ લખો, અનબાયમ લખો તો પણ ચાલે, કઈ વાંધો નથી. હવે 113 ને આપણું નામ આપીએ છીએ ટ્રાયમ. ટ્રાયમ. અને એની ઇલેક્ટ્રોન રચના 112 સુધી તો કે 6D ભરાઈ ગઈ છે, તો 113મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય તો કે 7p ઓર્બિટલ ની અંદર દાખલ થતો જોવા મળશે. એટલે આપણે જોવો મેં કે 113મો ઇલેક્ટ્રોન મેં 7p1 ની અંદર દર્શાવેલો છે. હવે 7p માં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 6. 113 114 115 116 117 ને 118. તો 118 તત્વ જે છે ઓક્ટિનિયમ 118 એના આયુપીએસસી નામ પ્રમાણથી નામ બોલ્યો છું, ઓક્ટિનિયમ, જેની અંદર 7p કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે. અને આ 7p કક્ષક દ્વારા કેટલા તત્વોનો સમાવેશ થયો? 113 થી 118 તો કે 6 તત્વોનો સમાવેશ થયેલો જોવા મળશે. આ બધા તત્વોનો સરવાળો કરીએ 6 વત્તા 2 18, 18 ને 10 સોરી 6 વત્તા 2 8, 8 ને 10 18 અને 18 ને 14 કેટલા તો કે 32 તત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, આવર્ત નંબર 7 અધૂરો છે, કારણ કે હજી 118માં તત્વની શોધ થયેલી નથી. તેથી આને આવર્ત નંબર 7 ને અધૂરો આવર્ત પણ કહેવામાં આવે છે. એટલે અહીં લખું છું દ્વિતીય અતિ લાંબો આવર્ત તો ખરો, દ્વિતીય અતિ લાંબો આવર્ત તો કહી શકો જો 118મું તત્વ આવી જાય તો એની અંદર 32 તત્વો પૂરા થશે. બરાબર. પણ એની અંદર હજી આપણને જોવા નથી મળેલા, અને અધૂરો આવર્ત પણ કહેવામાં આવે છે. અધૂરો આવર્ત એટલે એના આપણે અધૂરો આવર્ત પણ કહીએ છીએ. બરાબર. તો આ હતી તો કે આવર્તની અંદર આવેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના. આટલું આપણને યાદ રહેવું જોઈએ. બરાબર. કઈ કરવા નથી. એસ ની અંદર 2 જ ઇલેક્ટ્રોન આવે, પી ની અંદર 6 ઇલેક્ટ્રોન આવે, ડી ની અંદર 10 ઇલેક્ટ્રોન આવે, અને એફ ની અંદર કેટલા આવે તો કે 14 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. પણ એક વસ્તુ યાદ રાખજો, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 ની જે આ આંતર સંક્રાંતિ શ્રેણી છે, અથવા બીજા નામ કહો લેન્થેનાઇડ શ્રેણી આવર્ત નંબર 6 ની અને એક્ટિનાઇડ શ્રેણી આવર્ત નંબર 7 ની, એ બંનેને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર નીચેના ભાગે દર્શાવેલા છે. આવર્ત કોષ્ટકની અંદર નીચેના ભાગે દર્શાવેલા. શું કામે? આ તત્વોના ગુણધર્મો જે છે
તે આ તૃતીય સંક્રાંતિ અને ચતુર્થ સંક્રાંતિ કરતા અલગ પડતા જોવા મળ્યા છે. એટલે આ તત્વોની શ્રેણીને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર નીચે મૂકી દીધી છે, કારણ કે આ બે શ્રેણીના તત્વોના ગુણધર્મો સમાન છે, ઇવન પરમાણુય કદે સમાન જોવા મળ્યા છે. બરાબર, એટલા માટે એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર નીચેના ભાગે જોવા મળી છે. એટલે આ બ્લોક આમ હટી જાય, આ બ્લોકને નીચે લઈ લે તો આ આખી લાઈન કેવી થઈ જાય, જોઈન્ટ થઈ જાય. આ આખી લાઈન 57 પછી ડાયરેક્ટ કોણ આવી જાય, 72. પણ તમારે જો કે 57 પછી 58 ક્યાં ગયો, તો કે ભાઈ નીચે જોવાનું, 58 થી 71 નીચે છે, પછી 90 થી 103 તો કે નીચે આપેલા છે. બરાબર છે. એટલે આ તત્વોના ગુણધર્મો અલગ હતા, એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર નીચેના ભાગે મૂકેલા છે, એટલે આ ભાગ આમ જોઈન્ટ થઈ જાય. બરાબર, એટલા માટે એવું તો કે મોસ્ટલી આપણને કરેલું છે. હવે